નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 11ના અર્થશાસ્ત્ર વિષયના પાઠ નંબર 3 માંગના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. શરૂ કરીએ પ્રશ્ન નંબર 1થી. નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલો સવાલ, માંગને અસર કરતા પરિબળોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? તો જવાબ આવશે વિકલ્પ બી 2. ત્યાર પછી જોઈએ બીજો સવાલ, માંગ રેખાનો ઢાળ કેવો હોય છે? તો જવાબ આવશે વિકલ્પ એ ઋણ ઢાળ. ત્રીજું, હલકા પ્રકારની વસ્તુઓ બીજા કયા નામથી ઓળખાય છે? તો જવાબ આવશે વિકલ્પ સી ગિફન વસ્તુઓ. ત્યાર પછી ચોથો, માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકારો હોય છે? તો જવાબ આવશે વિકલ્પ સી 5. પાંચમું, કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? તો જવાબ આવશે વિકલ્પ બી વ્યસ્ત. ત્યાર પછી છઠ્ઠો સવાલ, પૂરક વસ્તુઓ કેવી હોય છે? તો જવાબ આવશે વિકલ્પ એ જોડાયેલી. સાતમું, માંગનું વિસ્તરણ માંગ રેખા ઉપર કઈ તરફ જોવા મળે છે? જવાબ આવશે વિકલ્પ બી નીચે. ત્યાર પછી આઠમું, નીચેનામાંથી માંગને કોની સાથે સંબંધ નથી? તો જવાબ આવશે વિકલ્પ સી ગ્રાહક સાથે. નવમું, માંગનો નિયમ કોણે આપ્યો? જવાબ આવશે વિકલ્પ બી આલ્ફ્રેડ માર્શલે. ત્યાર પછી 10મું, વસ્તુની કિંમત ખૂબ ઊંચી હોય તો ધનિક વર્ગ દ્વારા થતી પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓની માંગ કેવી હોય છે? જવાબ આવશે વિકલ્પ એ વધુ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. પહેલો સવાલ, માંગ એટલે શું? ઉત્તર, માંગ એટલે કોઈ એક ચોક્કસ સ્થળે સમયે ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારી. બીજું, માંગની આવક સાપેક્ષતા એટલે શું? ઉત્તર, વ્યક્તિની આવકમાં થતા ટકાવારી ફેરફારના સંદર્ભમાં વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરને વસ્તુની માંગની આવક સાપેક્ષતા કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ ત્રીજું, માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે શું? ઉત્તર, માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે કોઈ એક વસ્તુની અવેજીમાં વપરાતી વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને કારણે મૂળ વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારનું પ્રમાણ. ચોથું, માંગનું વિસ્તરણ સંકોચન ક્યારે શક્ય બને? ઉત્તર, માંગનું વિસ્તરણ સંકોચન અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં શક્ય બને છે. પાંચમો સવાલ, માંગમાં વધારો ઘટાડો ક્યારે શક્ય બને? ઉત્તર, માંગમાં વધારો ઘટાડો કિંમત યથાવત રહેતા અન્ય પરિબળોમાં ફેરફાર થતાં શક્ય બને છે. છઠ્ઠું, માંગનો નિયમ શાથી શરતી નિયમ કહેવાય છે? ઉત્તર, માંગનો નિયમ શરતી નિયમ કહેવાય છે કારણ કે પ્રતિષ્ઠા મૂલ્યવાળી અત્યંત સસ્તી કે ગિફન વસ્તુઓ માટે માંગના નિયમની ધારણાઓ પરિપૂર્ણ હોવા છતાં માંગના નિયમ લાગુ પડતો નથી. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. એમાં પહેલું છે, માંગ વિધેય એટલે શું? ઉત્તર, માંગ વિધેય વસ્તુ કે સેવાની માંગ અને તેને અસર કરતા પરિબળો વચ્ચેનો કાર્યકારણ સંબંધ રજૂ કરે છે. વ્યક્તિગત માંગનું ગાણિતિક વિધેય નીચે મુજબ છે: dx બરાબર f કૌંસમાં px અલ્પવિરામ py અલ્પવિરામ pe અલ્પવિરામ t અલ્પવિરામ y અલ્પવિરામ u કૌંસ પૂરો. જ્યાં dx બરાબર વસ્તુની માંગ, px બરાબર વસ્તુની કિંમત, py બરાબર સંબંધિત વસ્તુની કિંમત, pe બરાબર ભવિષ્યની અપેક્ષિત કિંમત, f બરાબર વિધેય સૂચક સંજ્ઞા, t બરાબર ગ્રાહકોની રુચિ અને પસંદગી, y બરાબર ગ્રાહકની આવક, u બરાબર અન્ય પરિબળો. અન્ય પરિબળો સ્થિર ધારી લેવામાં આવે તો વ્યક્તિગત માંગનું વિધેય નીચે મુજબ મળે: dx બરાબર f કૌંસમાં px અર્થાત કોઈ વસ્તુની માંગ તે વસ્તુની કિંમતનું વિધેય છે. ત્યાર પછી જોઈએ બીજો સવાલ, અવેજી અસર એટલે શું? કોઈ એક વસ્તુની અવેજી તરીકે ઉપયોગમાં લેવાતી વસ્તુની કિંમતમાં થતા ફેરફારની આપેલ વસ્તુની માંગ ઉપર થતી અસરને અવેજી અસર કહેવામાં આવે છે. અવેજી વસ્તુની કિંમત ઘટે તો મૂળ વસ્તુને બદલે ગ્રાહક અવેજી વસ્તુ વધુ ખરીદે, તેથી મૂળ વસ્તુની માંગ સંકોચાય છે. આથી ઉલટું, અવેજી વસ્તુની કિંમત વધે તો મૂળ વસ્તુ માટેની માંગનું વિસ્તરણ થાય છે. ત્યાર પછી જોઈએ ત્રીજું, ગિફન વસ્તુ એટલે શું? ગિફન વસ્તુઓ એટલે એવી વસ્તુઓ કે જેની કિંમતમાં ઘટાડો થતાં તેની માંગમાં પણ ઘટાડો થાય છે. આવી વસ્તુઓ અન્ય વસ્તુઓની તુલનામાં હલકા પ્રકારની હોય છે. જેમ કે શુદ્ધ ઘીની સરખામણીમાં વનસ્પતિ ઘી હલકા પ્રકારની વસ્તુ છે.
આ પ્રકારની વસ્તુઓ ઊંચી ગુણવત્તાવાળી વસ્તુઓની તુલનામાં સસ્તી હોય છે, જેથી ગરીબ વર્ગ આવી વસ્તુઓનો વપરાશ વધુ કરે છે. આ પ્રકારની વસ્તુઓનો ખ્યાલ રોબર્ટ ગિફને વિકસાવ્યો હોવાથી તેને ગિફન વસ્તુઓ પણ કહેવામાં આવે છે. ગિફન વસ્તુઓના ભાવ ઘટતા ગરીબ વર્ગની વાસ્તવિક આવક વધે છે, તેથી તેઓ હલકા પ્રકારની વસ્તુની માંગ ઘટાડી અવેજીમાં સારી વસ્તુઓ ખરીદે છે. પરંતુ હલકા પ્રકારની વસ્તુના ભાવ વધતા તેમની વાસ્તવિક આવક ઘટતા પોતાની જરૂરિયાતો સંતોષવા ગિફન વસ્તુઓની માંગ પણ વધારે છે. ત્યાર પછી ચોથું જોઈએ, વ્યક્તિગત માંગ એટલે શું? ઉત્તર: ચોક્કસ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિ કે કુટુંબ દ્વારા જુદી જુદી કિંમત બજારમાં થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહેવાય. વ્યક્તિગત માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે. વ્યક્તિએ કરેલ માંગ અનુસાર ઢાળમાં ફેરફાર જોવા મળે છે. ત્યાર પછી જોઈએ પાંચમો સવાલ, બજાર માંગ એટલે શું? ચોક્કસ સમય દરમિયાન કોઈ પણ વસ્તુની જુદી જુદી કિંમતે જુદી જુદી તમામ વ્યક્તિઓ કે કુટુંબો દ્વારા વસ્તુની જે માંગ ઉપસ્થિત થાય છે તેનો સરવાળો કરતાં મળતી માંગને બજાર માંગ કહેવાય છે. બજાર માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે. બજાર માંગ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે ઉપયોગી બને છે. છઠ્ઠું, માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? ઉત્તર: વસ્તુની કિંમતમાં થયેલ ફેરફારને પરિણામે વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે તેની સમજૂતી માંગની મૂલ્ય સાપેક્ષતા આપે છે. કોઈ પણ વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં તેની માંગના પ્રમાણમાં કેટલો ફેરફાર થાય છે તે દર્શાવતા પ્રમાણાત્મક સંબંધને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ કોઈ વસ્તુની માંગ તેની કિંમત પરત્વે કેટલી સંવેદનશીલ છે તે દર્શાવે છે. માંગની મૂલ્ય સાપેક્ષતા માપવા માટેનું સૂત્ર નીચે મુજબ છે. માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ના છેદમાં વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. સાતમો સવાલ, પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુ એટલે શું? જે વસ્તુઓનું વપરાશ મૂલ્ય ઓછું છે અને વિનિમય મૂલ્ય ઊંચું છે તેવી હીરા, મોતી, સોનું, ચાંદી જેવી વસ્તુઓ ધનિકો માટે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ ગણાય. આવી વસ્તુઓ મોંઘી હોવાથી તેનો વપરાશ ધનિક વર્ગ જ કરે છે. જેમ આવી વસ્તુઓ મોંઘી બને છે તેમ તેનું પ્રતિષ્ઠા મૂલ્ય ભાવ ઘટે છે, તો તેની માંગ ધનિકો ઘટાડી દેશે. આઠમો સવાલ, માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની રીતોના નામ આપો. તો માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની 3 રીતો છે: ગુણોત્તરની રીત, કુલ ખર્ચની રીત અને ભૌમિતિક રીત. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. એમાં પહેલું, આવક અસર અને અવેજી અસરનો અર્થ આપો. તો સર્વપ્રથમ જોઈએ આવક અસર. ગ્રાહકની વાસ્તવિક આવકમાં ફેરફાર થતાં વસ્તુની માંગ ઉપર જે અસર પડે છે તેને આવક અસર કહેવામાં આવે છે. વસ્તુની કિંમત ઘટે તો ગ્રાહકની વાસ્તવિક આવક વધે છે, તેથી ગ્રાહકની ખરીદ શક્તિ વધે છે. આમ વસ્તુની કિંમત ઘટે તો તેની માંગ વધે છે. આથી ઉલટું, વસ્તુની કિંમત વધે તો ગ્રાહકની વાસ્તવિક આવક ઘટે છે, તેથી ગ્રાહકની ખરીદ શક્તિ ઘટે છે. આમ વસ્તુની કિંમત વધતા તેની માંગ ઘટે છે. જેમ કે કુટુંબ દર મહિને કિલોગ્રામના ₹40ના ભાવે 3 કિલોગ્રામ ચોખા ખરીદે તો તેનો કુલ ખર્ચ ₹120 થાય. હવે જો ચોખાનો ભાવ ઘટીને કિલોગ્રામના ₹35 થાય તો કુટુંબનો ખર્ચ ₹150 થશે. આમ ₹15ની બચત થશે. જે વધારાની આવક હોય તે કુટુંબની કિંમતના વધારે ચોખા ખરીદી શકશે. અવેજી અસર. કોઈ એક વસ્તુની અવેજી તરીકે ઉપયોગમાં લેવાતી વસ્તુની કિંમતમાં થતા ફેરફારની આપેલ વસ્તુની માંગ ઉપર થતી અસરને અવેજી અસર કહેવામાં આવે છે. અવેજી વસ્તુની કિંમત ઘટે તો મૂળ વસ્તુને બદલે ગ્રાહક અવેજી વસ્તુ ખરીદે છે, તેથી વસ્તુની માંગ સંકોચાય છે. આથી ઉલટું, અવેજી વસ્તુની કિંમત વધે તો મૂળ વસ્તુ માટેની માંગનું વિસ્તરણ થાય છે. જેમ કે કોફીની કિંમત સ્થિર હોય અને તેની અવેજી વસ્તુ ચાની કિંમત ઘટે તો કોફીની સરખામણીમાં ચા સસ્તી લાગે છે અને ઘણા ગ્રાહકો કોફીની અવેજીમાં ચા ખરીદવા પ્રેરાય છે. મતલબ કે કોફી ઉપર ખર્ચ ઘટાડે છે અને ફાજલ આવકની મદદથી વધુ ચા ખરીદી એ ચાની માંગ વધારે છે. તો અવેજી અસર એ ઘન સ્વરૂપની હોય છે. બીજો સવાલ, માંગમાં વિસ્તરણ અને સંકોચન આકૃતિ સહિત સમજાવો. તો અન્ય પરિબળો યથાવત રહેતા માંગમાં વિસ્તરણ અને સંકોચન વસ્તુની કિંમતના ફેરફારો ઉપર આધાર રાખે છે. માંગનું વિસ્તરણ અને સંકોચન, અહીં તમે જોઈ શકો છો કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ આપેલી છે. તો જેમ જેમ વસ્તુની કિંમત ઘટતી જાય છે એમ વસ્તુની માંગ છે તે વધતી જાય છે. તો વસ્તુની કિંમતનો ઘટાડો માંગમાં જે વધારો લાવે છે તેને માંગનું વિસ્તરણ કહેવાય. વસ્તુની કિંમતનો વધારો માંગમાં જે ઘટાડો લાવે છે તેને માંગનું સંકોચન કહેવામાં આવે છે. અહીં આકૃતિ દ્વારા તમે આ બાબતને સારી રીતે સમજી શકશો.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યારે વસ્તુની કિંમત 3 હોય અને જો વસ્તુની કિંમત ઘટીને 1 રૂપિયા થાય તો વસ્તુની માંગ 3 એકમથી વધીને 5 એકમ થાય છે. આકૃતિમાં મૂળ કિંમત 3 એ બિંદુ એ દર્શાવે છે, જ્યારે કિંમત ઘટી રૂપિયા 1 થતાં તે બિંદુ સી ઉપર પહોંચે છે, જે બિંદુ એ થી સી માંગનું વિસ્તરણ દર્શાવે છે. તો ઉપરયુક્ત રીતે જો વસ્તુની કિંમત રૂપિયા 3 એટલે કે એ બિંદુથી વધીને રૂપિયા 5 થાય તો ગ્રાહકની માંગ 3 એકમ ઘટીને 1 એકમ થાય છે, જે બિંદુ બી છે. તો અહીં બિંદુ એ થી બી સુધીનો ફેરફાર એ માંગનું સંકોચન દર્શાવે છે. માંગનું સંકોચન અને વિસ્તરણ મૂળભૂત રીતે એક જ માંગ રેખા ઉપર જોવા મળે છે, જેમાં માંગનું વિસ્તરણ મૂળ બિંદુથી નીચે ખસતા મળે છે, ત્યારે માંગનું સંકોચન એ મૂળ બિંદુથી ઉપર તરફ ખસવાથી મળે છે. ત્રીજું, માંગમાં વધારો ઘટાડો આકૃતિ સહિત સમજાવો. તો કિંમત સ્થિર રહેતા માંગનો વધારો ઘટાડો અન્ય પરિબળોના ફેરફારો ઉપર આધારિત છે. માંગનો વધારો અન્ય પરિબળોના ફેરફારો માંગમાં જે વધારો લાવે છે તેને માંગનો વધારો કહે છે. અહીં તમે જોઈ શકો છો કે વસ્તુની કિંમત સ્થિર છે, છતાં પણ વસ્તુની માંગની અંદર વધારો થાય છે અને નીચે આકૃતિ દ્વારા પણ તમે સમજી શકો છો. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂળ બિંદુ એ માંગ રેખા ડબલ ડી પર છે. અન્ય પરિબળોને કારણે માંગ વધીને બિંદુ સી આગળ ખસે છે, જે માંગ રેખા D1 પર છે. તો બિંદુ એ થી સી માંગનો વધારો દર્શાવે છે. માંગ રેખા ડી પોતાના મૂળ સ્થાનથી જમણી તરફ ખસે છે, જે માંગ રેખા D1 છે. તો માંગનો ઘટાડો અન્ય પરિબળોના ફેરફારો, તો માંગમાં જે ઘટાડો લાવે છે તેને માંગનો ઘટાડો કહે છે. અહીં તમે જોઈ શકો છો કે વસ્તુની કિંમત સ્થિર રહે છે, છતાં પણ વસ્તુની માંગની અંદર ઘટાડો થાય છે અને આકૃતિ દ્વારા પણ તમે સમજી શકો છો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂળ બિંદુ એ માંગ રેખા ડબલ ડી પર છે. અન્ય પરિબળોને કારણે માંગ ઘટીને બિંદુ બી આગળ ખસે છે, જે માંગ રેખા D2 પર છે. તો બિંદુ એ થી બી માંગનો ઘટાડો દર્શાવે છે. માંગ રેખા ડબલ ડી પોતાના મૂળ સ્થાનથી ડાબી તરફ ખસે છે, જે માંગ રેખા D2 છે. ચોથું, માંગની આવક સાપેક્ષતાની સમજૂતી આપો. તો અન્ય પરિબળો સ્થિર હોય તો ગ્રાહકની આવકમાં ફેરફાર થતાં વસ્તુની માંગમાં ફેરફાર થાય છે. માંગના આ વલણને માંગની આવક સાપેક્ષતા કહી શકાય, પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં માંગની આવક સાપેક્ષતા એટલે માંગના ટકાવારી ફેરફારને આવકના ટકાવારી ફેરફારનો ગુણોત્તર, અર્થાત માંગની આવક સાપેક્ષતા E બરાબર વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર. તો માંગની આવક સાપેક્ષતાના પ્રકારો, એમાં પહેલું ધન એટલે કે હકારાત્મક આવક સાપેક્ષ માંગ. તો વ્યક્તિની આવકમાં વધારો ઘટાડો થતાં વસ્તુની માંગ વધારો ઘટાડો થાય તો તેવી વસ્તુની માંગ હકારાત્મક આવક સાપેક્ષ માંગ છે. આ કિસ્સામાં માંગ રેખા ધન ઢાળવાળી હોય છે. જો આવકમાં થયેલો ટકાવારી ફેરફાર માંગમાં થયેલા ટકાવારી ફેરફાર જેટલો જ હોય તો માંગની આવક સાપેક્ષતા એકમ બરાબર હોય છે, તેને માંગની એકમ જેટલી આવક સાપેક્ષતા કહે છે. અહીં E બરાબર 1 છે. જો આવકમાં થયેલા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થયેલો ટકાવારી ફેરફાર વધારે હોય તો માંગની આવક સાપેક્ષતા એકમથી વધુ હોય છે. સામાન્ય રીતે મોજ શોખની વસ્તુઓની માંગ આવક સાપેક્ષતા એકમથી વધુ હોય છે. અહીં E greater than 1 છે. જો આવકમાં થયેલા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થયેલો ટકાવારી ફેરફાર ઓછો હોય તો માંગની આવક સાપેક્ષતા એકમથી ઓછી હોય છે. સામાન્ય રીતે અનાજ, કપડાં વગેરે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓની માંગની આવક સાપેક્ષતા એકમથી ઓછી હોય છે. અહીં E<1 છે. ત્યાર પછી બીજું, ઋણ આવક સાપેક્ષ માંગ. તો વ્યક્તિની આવકમાં વધારો ઘટાડો થતાં વસ્તુની માંગમાં ઘટાડો કે વધારો થાય છે તો તેવી વસ્તુની માંગ નકારાત્મક આવક સાપેક્ષ માંગ છે. આ કિસ્સામાં માંગ રેખા ઋણ ઢાળવાળી હોય છે. સામાન્ય રીતે વસ્તુઓ હલકા પ્રકારની એટલે કે નિમ્ન ગુણવત્તાવાળી હોય તો આવક સાપેક્ષતા નકારાત્મક હોય છે, જેમ કે કોદરી ઝાર, મદરપાટ, પામોલીન તેલ વગેરે વસ્તુઓની આવક સાપેક્ષતા નકારાત્મક છે. શૂન્ય આવક સાપેક્ષ માંગ. વ્યક્તિની આવકમાં વધારો થાય કે ઘટાડો થાય પરંતુ વસ્તુની માંગનું પ્રમાણ સ્થિર રહેતું હોય તો તેવી વસ્તુની માંગ એ શૂન્ય આવક સાપેક્ષ માંગ છે. સામાન્ય રીતે મીઠું, પોસ્ટકાર્ડ, દિવાસળી, ટાંકણી વગેરે ખૂબ સસ્તી વસ્તુઓની માંગની આવક સાપેક્ષતા શૂન્ય હોય છે. અહીં E=0 છે. માંગના નિયમના અપવાદો સમજાવો. તો માંગનો નિયમ દર્શાવે છે કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, પરંતુ કેટલાક અપવાદોમાં આ વ્યસ્ત સંબંધ જળવાતો નથી. માંગના નિયમના આવા અપવાદો નીચે મુજબ છે. પહેલું, પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ. જે વસ્તુઓનું વપરાશ મૂલ્ય ઓછું હોય છે અને વિનિમય મૂલ્ય ઊંચું છે તેવા સોના, ચાંદી, હીરા મોતીના ઘરેણાં, મોંઘી કાર, મોંઘા મોબાઈલ જેવી વસ્તુઓ ધનિકો માટે પ્રતિષ્ઠા ધરાવતી વસ્તુઓ ગણાય.
આ વસ્તુઓની બાબતમાં માંગનો નિયમ સાચો પડતો નથી. ધનવાન વર્ગના લોકો આવી વસ્તુઓની કિંમત જેમ ઊંચી તેમ પ્રતિષ્ઠાનું મૂલ્ય વધે છે, તેથી તેની માંગ વધારે છે. તેનાથી વિરુદ્ધ આવી વસ્તુઓની કિંમત ઓછી હોય તો તેની માંગ ધનિકો ઘટાડી દેશે. આ હકીકત માંગના નિયમની વિરુદ્ધ દિશાની બાબત છે. બીજું આપણે જોઈએ અત્યંત સસ્તી વસ્તુઓ. દિવાસળી, મીઠું, ટાંકણી, અગરબત્તી, સમાચારપત્ર જેવી અત્યંત સસ્તી વસ્તુઓની માંગ પાછળ ગ્રાહકોની આવકનો ખૂબ નાનો ભાગ ખર્ચાય છે. તેથી આવી વસ્તુઓની કિંમતમાં વધારો ઘટાડો થવા છતાં ગ્રાહકના કુલ ખર્ચમાં થતો ફેરફાર નજીવો હોય છે. પરિણામે આ પ્રકારની વસ્તુઓની માંગ સ્થિર રહે છે. આ હકીકત પણ માંગના નિયમને અનુસરતી નથી. ત્યાર પછી ત્રીજું છે હલકા પ્રકારની વસ્તુઓ, કે જેને આપણે ગિફન વસ્તુઓ કહીએ છીએ. તો જે વસ્તુઓ અન્ય વસ્તુની તુલનામાં નીચી ગુણવત્તાવાળી હોય છે તે વસ્તુઓ હલકા પ્રકારની વસ્તુઓ કે ગિફન વસ્તુઓ કહેવાય છે. જેમ કે ચોખ્ખા ઘીની તુલનામાં વનસ્પતિ ઘી હલકા પ્રકારનું છે. રેશમી કાપડની તુલનામાં માદરપાટ હલકા પ્રકારનું કાપડ છે. હલકા પ્રકારની વસ્તુઓ સસ્તી હોવાથી સમાજનો ગરીબ વર્ગ આવી વસ્તુઓનો વપરાશ વધુ પ્રમાણમાં કરે છે. સમાજનો ગરીબ વર્ગ સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે અને ઊંચી ગુણવત્તાવાળી સારી વસ્તુઓનો વપરાશ કરવા માટે આતુર હોય છે. તેથી જ્યારે હલકા પ્રકારની વસ્તુના ભાવ ઘટે છે ત્યારે તેમની વાસ્તવિક આવકમાં વધારો થતાં તેઓ હલકા પ્રકારની વસ્તુઓની માંગ ઘટાડીને અવેજીમાં સારી ગુણવત્તાવાળી વસ્તુની માંગ કરે છે. તેથી ઉલટું હલકા પ્રકારની વસ્તુના ભાવ વધે છે ત્યારે તેમની વાસ્તવિક આવકમાં ઘટાડો થતાં સારી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદી શકતા નથી અને અવેજીમાં હલકા પ્રકારની વસ્તુની માંગ કરે છે. આ બાબત માંગના નિયમની વિરુદ્ધ છે. ચોથું, ગ્રાહકોની માનસિકતા. વસ્તુની ગુણવત્તા અંગે સાચી ખોટી સમજને કારણે તેમજ વસ્તુના ભવિષ્યના ભાવો અંગે સાચી ખોટી અટકળને લીધે પણ વસ્તુના ભાવ વધતા તેની માંગ વધે છે અને વસ્તુના ભાવ ઘટતા તેની માંગ ઘટે છે. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. એમાં પહેલો સવાલ, વ્યક્તિગત માંગ અને બજાર માંગની સમજૂતી આકૃતિ સહ આપો. ઉત્તર, ચોક્કસ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિગત કે કુટુંબ દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગ એ વ્યક્તિગત માંગ છે. ચોક્કસ સમય દરમિયાન તમામ વ્યક્તિઓ કે કુટુંબો દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગના સરવાળાને બજાર માંગ કહે છે. વ્યક્તિગત માંગ અને બજાર માંગની અનુસૂચિ નીચે પ્રમાણે છે. તો અહીં તમને અનુસૂચિ આપવામાં આવેલી છે, તમે જોઈ શકો છો. આ પ્રમાણે વસ્તુની માંગ અને બજાર માંગ જે છે તેના નિયમો છે. અનુસૂચિ મુજબ વ્યક્તિગત માંગ રેખા અને બજાર માંગ રેખાની આકૃતિ પણ અહીં તમને દર્શાવવામાં આવેલી છે. તો જુઓ, બધી જ વ્યક્તિગત માંગ રેખાઓ ઋણ ઢાળવાળી છે, જ્યારે વ્યક્તિગત માંગ રેખાના ઢાળ કરતાં બજાર માંગ રેખાનો ઢાળ ઓછો છે. ત્યાર પછી આપણે જોઈએ બીજું, માંગનો અર્થ આપી માંગને અસર કરતા પરિબળો સમજાવો. ઉત્તર, વસ્તુની માંગ હંમેશા નિશ્ચિત સ્થળ, સમય અને નિશ્ચિત કિંમત સાથે સંકળાયેલી છે. જેમ કે 1000 મીટર કાપડની માંગ છે એમ કહેવાનો કોઈ અર્થ નથી, પરંતુ કાપડનો ભાવ પ્રતિ મીટર ₹45 હોય ત્યારે જૂન માસમાં રાજકોટમાં કાપડની માંગ 1000 મીટર છે એમ કહેવાથી માંગનો અર્થ સ્પષ્ટ બને છે. વસ્તુની અસરકારક માંગ માટે આ ત્રણેય શરતોનું પાલન જરૂરી છે. પહેલું, વસ્તુ મેળવવાની ઈચ્છા. બીજું, વસ્તુ ખરીદવાની શક્તિ. અને ત્રીજું, વસ્તુ ખરીદવાની તૈયારી. જેમ કે બાળકને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થાય પરંતુ તેની પાસે પૈસા ન હોય તો તે આઈસ્ક્રીમ ન ખરીદી શકે. ધારો કે તેની પાસે પૈસા છે પરંતુ તે જતા કરવાની બાળકની તૈયારી ન હોય તો તેની ઈચ્છા માંગમાં પરિણમશે નહીં. આમ કોઈ એક ચોક્કસ સ્થળ, સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી સાથે વસ્તુનો જે જથ્થો ખરીદાય તેને વસ્તુ માટેની માંગ કહેવામાં આવે છે. માંગને અસર કરતા પરિબળો તો મુખ્ય બે છે, વસ્તુની કિંમત અને વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો. તો સર્વપ્રથમ આપણે જોઈએ કિંમત. માંગ ઉપર સૌથી વધુ અસર કરનારું અને સૌથી મહત્વનું પરિબળ છે કિંમત. સામાન્ય રીતે જેમ વસ્તુની કિંમત ઘટે છે તેમ તેની માંગ વધે છે, અને વસ્તુની કિંમત વધે છે ત્યારે વસ્તુની માંગ ઘટે છે. આમ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ પરસ્પર વ્યસ્ત સંબંધથી સંકળાયેલા છે. ત્યાર પછી બીજો મુદ્દો, વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો. તો વ્યક્તિની અભિરુચિ અને પસંદગી. વ્યક્તિની અભિરુચિ અને પસંદગી વસ્તુની માંગને પ્રભાવિત કરે છે. વ્યક્તિની રુચિ, પસંદગી, શોખ વગેરે જે વસ્તુની તરફેણમાં હોય તે વસ્તુની માંગ વધે છે અને જે વસ્તુની વિરુદ્ધમાં હોય તે વસ્તુની માંગ ઘટે છે. જેમ કે ગ્રાહક સાયકલને બદલે સ્કૂટરની પસંદગી કરે તો સ્કૂટરની માંગ ખૂબ વધી જાય. ગ્રાહકોની આવક. જો ગ્રાહકની આવક વધે તો તેમની ખરીદ શક્તિ વધે છે અને વસ્તુની માંગ પણ વધે છે. જો આવકમાં ઘટાડો થશે તો ખરીદ શક્તિ ઘટતા વસ્તુઓની કુલ માંગ ઘટશે. નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ અપવાદ છે. આવક વધતા આવી વસ્તુઓની માંગ ઘટે છે. અન્ય સંબંધિત વસ્તુઓની કિંમત. દરેક વસ્તુ બીજી વસ્તુ સાથે અવેજી અથવા તો પૂરકતાના સંબંધથી જોડાયેલી હોય છે.
કોઈ વસ્તુ અન્ય વસ્તુ સાથે જો અવેજીના સંબંધથી જોડાયેલી હોય તો અવેજી વસ્તુની કિંમતમાં થતી વધઘટે તે વસ્તુની માંગને અસર કરે છે. જેમ કે ચા અને કોફી એકબીજાની અવેજી વસ્તુઓ છે. જો ચાની કિંમત સ્થિર રહે અને કોફીના ભાવમાં વધારો થાય તો કોફી વાપરનાર ગ્રાહકો એ ચાનો વધુ ઉપયોગ કરે છે. પરિણામે ચાની માંગ વધે છે. કોઈ વસ્તુ અન્ય વસ્તુ સાથે જો પૂરકતાના સંબંધથી જોડાયેલી હોય તો પૂરક વસ્તુની કિંમતમાં થતી વધઘટ એ વસ્તુની માંગ ઉપર અસર કરે છે. જેમ કે મોટરકાર અને પેટ્રોલ એકબીજાની પૂરક વસ્તુઓ છે. જો પેટ્રોલના ભાવમાં મોટો વધારો થાય તો મોટરકારની માંગ ઘટવાનું વલણ ધરાવે છે. ભવિષ્યની કિંમતો અંગેની અટકળો. તો ભવિષ્યની પરિસ્થિતિ અંગે લોકો સાચી કે ખોટી અટકળો કરે છે જે વર્તમાન સમયની વસ્તુની માંગમાં મોટા ફેરફારો લાવી શકે. ભવિષ્યમાં કોઈ વસ્તુના ભાવ વધશે એવી અટકળ ફેલાય તો ગ્રાહકો વર્તમાન સમયમાં વસ્તુની માંગ વધારે છે, અને જો વસ્તુના ભાવે ભવિષ્યમાં વધુ ઘટશે એવી અટકળો હોય તો ગ્રાહકો વર્તમાન સમયમાં વસ્તુની માંગ ઘટાડે છે. ગ્રાહકોની સંખ્યા, વસ્તીનું પ્રમાણ જોઈએ તો વસ્તીનું પ્રમાણ પણ વસ્તુને માંગને અસર કરનારું એક અગત્યનું પરિબળ છે. વસ્તી વધવાથી બજારમાં ગ્રાહકોની સંખ્યામાં વધારો થાય છે. પરિણામે વસ્તુની માંગમાં વધારો થાય છે. વસ્તીનું પ્રમાણ ઘટતા ગ્રાહકની સંખ્યા ઘટે છે. પરિણામે વસ્તુની માંગમાં ઘટાડો થાય છે. ત્રીજું, માંગના નિયમને અનુસૂચિ અને આકૃતિની મદદથી સમજાવો. જો અન્ય પરિબળો યથાવત રહે તો કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન નીચી કિંમતે ગ્રાહકો દ્વારા ખરીદવામાં આવતો વસ્તુનો જથ્થો વધુ હોય છે, જ્યારે ઊંચી કિંમતે ગ્રાહક દ્વારા ખરીદવામાં આવતો વસ્તુનો જથ્થો ઓછો હોય છે. બીજા શબ્દોમાં આપણે કહીએ તો વસ્તુની કિંમત વધે તો તેની માંગ ઘટે છે અને વસ્તુની કિંમત ઘટે તો તેની માંગ વધે છે. અર્થાત કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. આ નિયમની સમજૂતી અનુસૂચિ અને માંગ રેખા દ્વારા આપણે મેળવીશું. તો અહીં તમે એક કોષ્ટક આપેલું છે તે જોઈ શકો છો. તો ઉપરની અનુસૂચિને આલેખ દ્વારા રજૂ કરીશું. OX ધરી ઉપર ચોખાની માંગ અને OY ધરી ઉપર ચોખાની કિલોગ્રામ દીઠ કિંમત અહીં દર્શાવી છે, તમે જોઈ શકો છો. તો A, B, C, D, E બિંદુઓ જુદી જુદી કિંમતે ચોખાની માંગ દર્શાવે છે. આ બિંદુઓને જોડતી રેખા DD એ માંગ રેખા છે. એ બિંદુ દર્શાવે છે કે ₹30ના ભાવે ચોખાની માંગ 10 કિલોગ્રામ છે. કિંમત ઘટીને ₹25 થાય તો બિંદુ B મુજબ ચોખાની માંગ વધીને 15 કિલોગ્રામ થાય છે. તે જ રીતે બિંદુ E દર્શાવે છે કે ચોખાની કિંમત ઘટીને ₹10 થાય ત્યારે ચોખાની માંગ વધીને 30 કિલોગ્રામ થાય છે. આકૃતિમાં જોઈ શકાય છે કે માંગ રેખા DD ડાબી બાજુના ઉપરના છેડા તરફથી જમણી બાજુના નીચેના છેડા તરફ ઢળતી છે. આને માંગ રેખાનો ઋણ ઢાળ કહે છે. કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ હોવાથી માંગ રેખાનો ઢાળ ઋણ છે. ઋણ ઢાળ દર્શાવે છે કે જેમ જેમ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે તેમ તેમ તેની માંગનું વિસ્તરણ થાય છે. આમ માંગનો નિયમ વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચેના વ્યસ્ત સંબંધને રજૂ કરે છે, જેની માંગની અનુસૂચિ આંકડાકીય રીતે અને માંગ રેખા એ ભૌમિતિક રીતે સમજાવે છે. ત્યાર પછી આપણે જોઈએ ચોથું, માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ આપી તેના પ્રકારો આકૃતિ સહિત સમજાવો. તો માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે વસ્તુની કિંમતમાં થતી વધઘટની માંગના જથ્થા ઉપર થતી અસર. તે એકમથી મુક્ત શુદ્ધ આંક છે. તેને સંકેત EP વડે દર્શાવવામાં આવે છે. જોઈએ તો વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર. તો વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં વસ્તુની માંગમાં કયા દરે ફેરફાર થાય છે તેને આધારે માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકાર નીચે મુજબ છે. પહેલું, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. જ્યારે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર થાય અને તેની માંગમાં ખૂબ જ મોટો વધારો કે ઘટાડો થાય ત્યારે તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. આવા પ્રકારની માંગ વાસ્તવમાં જોવા મળતી નથી, પરંતુ તેનો ખ્યાલ પૂર્ણ હરીફાઈની સમજૂતીમાં ઉપયોગી છે. અહીં એક આકૃતિ આપેલી છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ વસ્તુ Xની કિંમત ₹4 છે ત્યારે તેની માંગ 50 એકમ છે. વસ્તુની કિંમત ₹4 યથાવત રહેવા છતાં તેની માંગ 50 એકમથી વધીને 150 એકમ થાય છે. કિંમતમાં બિલકુલ ફેરફાર થતો નથી, પણ માંગમાં 200%નો વધારો થયો. તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગમાં માંગ રેખા આડી ધરીને સમાંતર હોય છે. બીજું, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. જ્યારે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ટકાવારી ફેરફાર થાય પણ તેની માંગમાં બિલકુલ ફેરફાર ન થાય તો તેને આપણે કહીશું સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. અહીં તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે વસ્તુ Xની કિંમત ₹4 છે જ્યારે તેની માંગ 50 એકમ છે. વસ્તુની કિંમત 4થી ઘટીને ₹2 થાય છે કે ₹4થી વધીને ₹6 થાય છતાં વસ્તુની માંગ 75 એકમોની સપાટીએ સ્થિર રહે છે. તો વસ્તુની કિંમતમાં 50% વધારો 50% ઘટાડો થાય છે છતાં માંગમાં કોઈ ફેરફાર થતો નથી. તો માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર 0/50% = 0.
તો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગમાં માંગ રેખા ઊભી ધરી વાય અક્ષને સમાંતર હોય છે. ત્રીજું જોઈએ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. જ્યારે વસ્તુની કિંમતમાં જેટલો ટકાવારી ફેરફાર થાય તેટલો જ ટકાવારી ફેરફાર તેની માંગમાં થાય છે ત્યારે તેને સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ કે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે, જેનું મૂલ્ય 1 હોય છે. તો જોઈએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ વસ્તુ એક્સની કિંમત ₹4થી ઘટીને ₹2 થાય ત્યારે તેની માંગ 50 એકમથી વધીને 75 એકમ થાય છે. કિંમતમાં 50% ઘટાડો થતાં માંગમાં પણ 50% વધારો થાય છે. તો માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર 50%ના છેદમાં 50% બરાબર 1%. તો માંગ રેખાનો ઢાળ સપ્રમાણ હોય છે. મૂલ્ય સાપેક્ષ માંગ. જ્યારે વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધારે હોય ત્યારે તેને મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે, જેનું મૂલ્ય 1 કરતાં વધુ હોય છે. સાપેક્ષ માંગ હોય ત્યારે માંગ રેખાનો ઢાળ પ્રમાણમાં ઓછો હોય છે. તો અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ વસ્તુ એક્સની કિંમત ₹6થી ઘટીને ₹2 થાય છે ત્યારે તેની માંગ 50 એકમથી વધીને 250 એકમ થાય છે. કિંમતમાં 66.2/3%નો ઘટાડો થતાં માંગમાં 400%નો વધારો થાય છે. તો માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર 400/66.2/3 બરાબર 400/200/3 બરાબર 400 × 3/200 બરાબર 6. તો માંગ રેખાનો ઢાળ પ્રમાણમાં ઓછો હોય છે. પાંચમું છે મૂલ્ય અનપેક્ષ માંગ. જ્યારે વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં તેની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો કે નજીવો હોય ત્યારે તેને મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે, જેનું મૂલ્ય 1 કરતાં ઓછું હોય છે. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ વસ્તુ એક્સની કિંમત ₹6થી ઘટીને ₹2 થાય છે ત્યારે તેની માંગ 50 એકમથી વધીને 75 એકમ થાય છે. તો કિંમતમાં 66.2/3% ઘટાડો થતાં માંગમાં 50% વધારો થાય છે. તો માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર 50/66.2/3 બરાબર 50/200/3. તો છેદનો છેદ અંશમાં આવશે એટલે 50 × 3/200 એટલે 3/4 બરાબર જવાબ આવશે 0.75. તો માંગ રેખાનો ઢાળ પ્રમાણમાં અહીં વધુ છે. તો દોસ્તો પાઠ નંબર 3નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આપણે પાઠ નંબર 4ના સંપૂર્ણ સ્વાધ્યાયના સોલ્યુશન સાથે. દોસ્તો બધા જ પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલ છે. તો આ બધા જ વિડીયો તમે તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો વગેરે સાથે જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ આ પાઠનો સારી રીતે અભ્યાસ કરી શકે.